જો બિલ્ડરે એવું કીધું હોય કે સોસાયટીના ગેટ ઉપર મસ્ત આકર્ષક મેઇન ગેટ બનાવી આપવામાં આવશે અને આ બાબતમાં બ્રોશરમાં કહેવામાં આવ્યું હોય તો બનાવી આપવો પડે, બનાવી આપવો પડે. આને આવું હું નથી કહેતો, આવું નામદાર રેરા કહે છે. તો આખો મામલો શું છે હું તમને જણાવું. વડોદરાની સુખધામ રેસિડેન્સી નામની સ્કીમ છે અને એ સ્કીમ નવી સ્કીમ છે, રેરામાં રજિસ્ટર્ડ સ્કીમ છે. પરંતુ બિલ્ડર દ્વારા એ સ્કીમમાં આકર્ષક મેઇન ડોર બ્રોશરમાં કીધું હતું કે તમને બનાવીને આપીશું, પરંતુ એ બનાવી આપેલો નહોતો. આ ઉપરાંત રહીશોએ ફરિયાદ કરી હતી, એમાં અનેક મુદ્દાઓ હતા. એક મુદ્દો એવો હતો કે એ લોકોએ મંદિર અને કોમ્યુનિટી હોલ બનાવવા માટે કીધેલું, એ પણ બનાવી આપેલું નહોતું અને બીયુ પરમિશન પણ લાઈને આપી નહોતી જે તે વખતે જ્યારે આ કેસ ફાઇલ થયો ત્યારે. એટલે રેરા દ્વારા આ તમામ કેસના પાસાઓને ધ્યાનમાં લઈ અને એવું જણાવ્યું કે બિલ્ડરે છે ને આકર્ષક મેઇન ગેટ બનાવવા માટેનો વાયદો કરેલો બ્રોશરમાં કીધેલું છે, એટલે એ એમને બનાવી દેવો પડે. હવે જ્યાં સુધી મંદિર અને કોમ્યુનિટી હોલની વાત થાય છે કે જે બ્રોશરમાં પ્રોમિસ આપી હતી તે બાબતમાં રેરાએ એવું કીધું કે ભાઈ આ તમને બ્રોશરમાં તો કીધેલું એટલે બનાવી આપવું પડે, પણ એનો પ્લાન પાસ થયો નથી એટલે એનો કોઈ હુકમ કરવામાં આવતો નથી. પરંતુ એના માટે રહીશો વળતર માગી શકે છે. એટલા માટે રેરાએ એવું કીધું કે ભાઈ અમારી રેરાની જે ઓથોરિટી છે, મોટાભાગે એડજુડિકેટિંગ ઓથોરિટી છે, ત્યાં આવી પિટિશન થાય કે તમે એ ઓથોરિટીમાં અરજી કરી અને વળતર માગી શકો છો. એટલે જો બ્રોશરમાં કીધેલું હોય તો મેઇન ગેટ આપવો પડે. ઘણી બધી સોસાયટીમાં આ સમસ્યા છે કે સોસાયટી બનાવે પણ સારો મેઇન ગેટ બનાવે નહીં તો તમારી સોસાયટી બહારથી આકર્ષક લાગે નહીં અને કહેવાય ને વટ પડે નહીં. તો મિત્રો મેઇન ગેટ બાબતે રેરાનો મહત્વનો ચુકાદો છે.